ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, વ્યવસ્થિત અભ્યાસ કરતા પણ રહેશો. ઓકે, અને રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરતા રહેશો. અને રેગ્યુલર જે તમને હોમવર્ક આપવામાં આવે છે એ પણ યસ એકોર્ડિંગલી કરતા રહેજો. તો યસ, જે આપણે ભણાવીએ છીએ બધું જ વ્યવસ્થિત તમને આવડતું જાય. અને યસ, કોઈ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ, આ ચેપ્ટરમાં આપણે જસ્ટ અંત પર જ આવી ગયા છે. પ્રકરણ ઉદાહરણનો એક જ છેલ્લો દાખલો છે, એના પછી પ્રકરણ સ્વાધ્યાયના જ આપણે અમુક દાખલાઓ કરવાના છે. ઓકે, જોઈએ, પ્રયત્ન કરીએ ક્યાં સુધી પહોંચીએ છીએ આપણે. ઓકે, ના અહીંયા ક્રમચય અને સંચય એ બે વસ્તુનો તમારે ફરક સમજવાનો છે. ક્રમચય જેમાં ક્રમનું મહત્વ હોય, સંચય જેમાં ક્રમનું મહત્વ ના હોય. ક્રમચય એ મૂળભૂત રીતે ગોઠવણીઓ છે અને સંચય એ મૂળભૂત રીતે એ પસંદગીઓ છે. પસંદગીઓમાં ક્રમ ના હોય. યસ, ગોઠવણીઓમાં ક્રમ બદલા, સ્થાન બદલાય એ પ્રમાણે ક્રમ બદલાતું હોય, ગોઠવણીઓ બદલાતી હોય છે. ઓકે, નાવ અહીંયા આપણે આજે એક્ઝામ્પલ જોઈએ તો કોઈ બે કુમારો સાથે ન હોય તો 5 કુમારીઓ અને 3 કુમારોને હારમાં કેટલા પ્રકારે બેસાડી શકાય. એટલે અહીંયા કુમાર ને કુમારીને એક હારમાં જ બેસાડવાના છે. એ હારમાં એ રીતે બેસાડવાના છે કોઈ પણ બે કુમારો સાથે ના આવે. એટલે કે અહીંયા કુલ કુમારો કેટલા છે? 3 કુમારો એકબીજા, એટલે કે એમાંના કોઈ પણ બે સાથે આવવા જોઈએ નહીં. ઓકે, તો યસ, આ દાખલો કરવો હોય ને તો યસ, પહેલા તો અહીંયા જે વસ્તુ આપણને આપી છે, યસ, કુમારીઓ 5 આપી છે. ઓકે, કુમારો 3 આપ્યા છે. હવે આપણે આ 8 જણને યસ એક જ હારમાં બેસાડવાના છે, પણ એ હારમાં એ રીતે બેસાડવાના છે તો યસ, કોઈ પણ બે કુમારો, એટલે કે આમાં 3 માંથી કોઈ પણ 2 જણા સાથે, 3 ના હોય અથવા તો 3 માંથી 2 પણ એક સાથે ન આવી શકે. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે કરવું હોય તો યસ, કઈ રીતે આપણે કરી શકીએ? તો યસ, અહીંયા એના માટે જસ્ટ આપણે આ સ્ટ્રેટ ફોરવર્ડ મેથડ છે. ઓકે, જો સ્ટ્રેટ ફોરવર્ડ મેથડમાં અને બીજી રીત બી હું તમને બતાવું છું, જસ્ટ એક્સપ્લેનેશન આપીશ, એ પ્રમાણે પણ તમે વિચારી શકો છો અને કરી શકો છો. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો યસ 5 કુમાર અને યસ અહીંયા યસ, ધારો કે આપણે 5 કુમારીઓ યસ G1, G2, G3, G4, G5 છે. ઓકે, ગર્લ્સ નું G લીધું છે. યસ, એક હારમાં આપણે બેસાડવાના છે. યસ, આપણે જોઈએ તો યસ G1, G2, યસ કુમારીઓ વધારે છે, G3, G4, G5. ઓકે, જસ્ટ આ રીતે છે. હવે જો 3 કુમારોને બેસાડવાના તો યસ, કુમાર અહીંયા આવી શકે, અહીંયા કે યસ, આ સ્થાનમાંથી કોઈ પણ સ્થાનમાં જો આપણે કુમારોને બેસાડીશું તો યસ, કોઈ પણ બે કુમાર સાથે ના આવી શકે. તો એવા સ્થાન કેટલા છે? તો યસ, અહીંયા 1, 2, 3, 4, 5, 6 કુમારો કેટલા છે? એટલે કે જસ્ટ અહીંયા આપણે કુમારો જોઈએ તો 3 છે. આ 6 સ્થાન ઉપલબ્ધ છે. આ 6 માંથી કોઈ પણ 3 સ્થાન બેસાડીશું તો કુમારો સાથે નહીં આવશે. ઓકે, તો યસ, અહીંયા 6 માંથી 3 સ્થાનોની ગોઠવણીઓ. ઓકે, એક કુમારોને બેસાડવાનો પ્રકાર થશે, પણ સાથે સાથે અહીંયા 5 કુમારીઓ હોય છે. 5 કુમારીઓ યસ, આંતરિક ગોઠવણીઓ બદલાશે એ પ્રમાણે ગોઠવણીઓ પણ બદલાશે. યસ, કારણ કે બધા જ ભિન્ન છે. અહીંયા કુમારો બધા ભિન્ન છે અને કુમારીઓ પણ બધી ભિન્ન છે. ઓકે, અહીંયા આપણે જસ આ વસ્તુ થાય, આ 5 કુમારીઓને આપણે જસ 5 માંથી 5, આ 5 સ્થાનમાંથી કોઈ પણ બદલાશે અને આ 6 સ્થાનમાંથી 1, 2, 3, 4, 5 આ 6 સ્થાનમાંથી કોઈ પણ 3 સ્થાનમાં કુમારોને બેસાડીશું તો કોઈ પણ 2 કુમારો સાથે નહીં આવે. એટલે અહીંયા યસ, ઉપર દર્શાવ્યા મુજબ ચોકડીવાળા સ્થાને કુમારોને બેસાડવામાં આવે તો કોઈ પણ 2 કુમારો સાથે ન
બેસી શકે. ઓકે, એટલે કે કુમારોને બેસાડવાના પ્રકાર. ઓકે, આ રીતે જે છે એમાં 6 સ્થાનમાંથી કોઈ પણ 3 સ્થાને. ઓકે, અહીંયા 6 માંથી કોઈ પણ 3 સ્થાનની અહીંયા ગોઠવણીઓ થશે, પસંદગી નહીં. યસ, અથવા તો તમે 6 માંથી કોઈ પણ 3 સ્થાનને પસંદગી કરો અને પછી એ 3 સ્થાનમાં ગોઠવણી કરો, 3 ફેક્ટોરિયલ, તો જવાબ પણ એનો એ જ આવશે. એમાં તમે 6c3 into 3 ફેક્ટોરિયલ લખશો, અથવા તો 6 સ્થાનમાંથી 3 સ્થાનની કોઈ પણ 3 સ્થાનમાં ગોઠવણી, કારણ કે આંતરિક ગોઠવણીઓ કુમાર આપણે B1 B2 B3 કહીશું, તો B1 B2 B3 હોય તો એની આંતરિક ગોઠવણી બદલાશે, તો આ પણ ગોઠવણી બદલાતી જ જશે. એટલે અહીંયા 6c3 તેમજ 5 કુમારીઓને 5 સ્થાને NPN એટલે કે 5PN 5 ફેક્ટોરિયલ પ્રમાણે બેસાડી શકાય. આનો અર્થ શું થશે? કુમારીઓને 5 ફેક્ટોરિયલ પ્રમાણે બેસાડી શકાય અને જે કુમારો છે એમને 6p આવશે ગોઠવણી છે. જો 6c3 લખ્યું તો into 3 ફેક્ટોરિયલ મારે કરવું પડતું. 6 માંથી 3 સ્થાનની પસંદગી કરી પછી 3 સ્થાનમાં એ 3 કુમારોની ગોઠવણીઓ 3 ફેક્ટોરિયલ પ્રમાણે. યસ, એટલે આ 6p3. એટલે અહીંયા કુમારોને 6p3 પ્રકારે ગોઠવી શકાય અને કુમારીઓને 5 ફેક્ટોરિયલ પ્રમાણે, એટલે કુલ ગોઠવણીઓ અને એટલે કે આ બે ગોઠવણીઓના ગુણાકાર. ઓકે, માટે કોઈ પણ 2 કુમારો સાથે ન આવે તેવી ગોઠવણીઓના પ્રકાર is equals to 6p3 into 5 ફેક્ટોરિયલ. યસ, કુમારોને 6p3 પ્રમાણે ગોઠવી શકાય અને કુમારીઓને 5 ફેક્ટોરિયલ પ્રમાણે. યસ, આ બેનો ગુણાકાર લઈએ. 6p3 એટલે 6 નું યસ 6 ફેક્ટોરિયલ upon 6 minus 3 ફેક્ટોરિયલ. ઓકે, એટલે 3 ફેક્ટોરિયલ into 5 ફેક્ટોરિયલ. યસ, 6 5 4 into 3 ફેક્ટોરિયલ by 3 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ આપણને ખબર છે 120. આ વસ્તુ જશે. યસ, 5 ચોક 20 6 120 એટલે કે યસ 144 અને 2 14,400 પ્રમાણે આપણે આ ગોઠવણીઓ કરી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરી શકાય. અને જસ્ટ મેં બીજું કીધું એડિશનલ રીતે કઈ રીતે. જસ્ટ 3 કુમાર સાથે ન હોય તો કે આપણે જસ્ટ કુલ 8 ભિન્ન છે, 8 ભિન્નની ગોઠવણીઓ 8 ફેક્ટોરિયલ પ્રમાણે. આ 8 ફેક્ટોરિયલમાં યસ બધા જ કુમારો સાથે ન હોય એવા સ્થાન પણ આવી જાય. યસ, 2 કુમારો સાથે હોય એવા પણ આવી જાય અને 3 કુમારો સાથે એવા. તો આપણે શું કરીએ એ પરિસ્થિતિમાં યસ બધા જ ભિન્ન છે એ રીતે જસ્ટ બધાની જે ગોઠવણી છે બધી શક્ય ગોઠવણી 8 ફેક્ટોરિયલ એમાંથી 2 કુમારો સાથે હોય એવી જસ્ટ ગોઠવણીઓ વિચારવાની અને યસ 3 કુમારો સાથે હોય એવી ગોઠવણી, એ 2 ગોઠવણીઓ આપણે જો એમાંથી બાદ કરીશું તો યસ આપણને આ જે જવાબ છે મળી શકે છે. પણ એ થોડો લેન્ધી થશે કારણ કે 2 માં પણ 3 માંથી કોઈ 2 ની પસંદગી થાય અને પછી એમની ગોઠવણીઓ થાય. ઓકે, એ રીતે આપણે વિચારવું પડે અને પછી આપણે આગળ વધવું પડે. ઓકે, સો જસ્ટ એ થોડું લાંબુ થશે પણ સ્ટ્રેટ ફોરવર્ડ આ રીતે કરશું દેટ વિલ બી બેટર. ઓકે, સો જસ્ટ આ લખી લો. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાયના અમુક દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા પ્રકરણ સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ લખ્યો છે. ઇક્વેશન શબ્દના બધા જ મૂળાક્ષરોનો એક સમયે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજનો એક જ સાથે આવે તે રીતે અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. ઓકે, અહીંયા અર્થસભર કે અર્થરહિત શબ્દો બનાવવાના છે એટલે કે અહીંયા જો મૂળાક્ષરનો ક્રમ બદલાશે તો આપણને યસ અલગ અલગ આપણને જે શબ્દો મળશે એટલે કે અહીંયા ગોઠવણીનો પ્રકાર છે એ જસ્ટ તમે સમજી ગયા હશો. એટલે કે અહીંયા આપણે ક્રમચયનો ઉપયોગ કરવાનો છે. હવે જે અહીંયા કન્ડિશન આપી છે યસ અહીંયા જે શરૂઆત કરી છે પહેલા તો આપણે જસ્ટ ઇક્વેશન
ઓકે, જે આપણને શબ્દ આપ્યો હોય એ લખવાનું. એમાં કુલ મૂળાક્ષરો કેટલા? 1 2 3 4 5 6 7 8. હવે જે આપણને શરતો કીધી છે એ પણ આમાં 8 8 નો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, અને એનો ઉપયોગ કરીને આપણે શબ્દો બનાવવાના છે. જસ્ટ સ્વરો અને વ્યંજનો એક જ સાથે આવે, એટલે સ્વરો અને વ્યંજનો સાથે આવે, એટલે આમાં જે સ્વરો હોય અને વ્યંજનો આપણે છૂટા કરીએ. તો યસ, અહીંયા સ્વરો, એ સ્વરો કયા છે? ઈ, યુ, એ, આઈ અને ઓ, એટલે કે 5 સ્વરો અને 5 5 ભિન્ન છે. યસ, વ્યંજનો. યસ, વ્યંજનોમાં આપણા પાસે ક્યુ, ટી અને એન, 3 વ્યંજનો. આ રીતની વસ્તુ આપણને કીધી છે. ના, અહીંયા જોઈએ તો યસ બધા જ ભિન્ન છે. ઓકે, એટલે કોઈ સાથે નહીં. હવે આપણને શું કીધું છે? આમાંથી આ 8 8 મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે. એમાં બધા જ સ્વરો સાથે, એટલે કે આ સાથે હોવો જોઈએ, અને બધા જ વ્યંજનો સાથે હોવા જોઈએ. જસ્ટ આપણે આગળ જોયું છે એ પ્રમાણે આ 5 5 સ્વરોને આપણે એક અક્ષર તરીકે લઈએ અને આ 3 3 વ્યંજનોને એક અક્ષર તરીકે વિચાર કરીએ તો યસ, અહીં આપણા પાસે મૂળભૂત રીતે આ બે અક્ષરોની ગોઠવણી 2 ફેક્ટોરિયલ પ્રમાણે. પરંતુ એ 2 ફેક્ટોરિયલ પ્રમાણે જે ગણતરીઓ હશે એમાં જો વ્યંજનોની આંતરિક ગોઠવણી બદલાશે એ પ્રમાણે આપણને એટલા ભિન્ન ક્રમચયો કે ભિન્ન ગોઠવણી મળશે, અને એ જ રીતે વ્યંજનોની આંતરિક ગોઠવણી લઈએ, 3 વ્યંજનોની આંતરિક ગોઠવણીઓ બદલાશે તો એ પ્રમાણે આપણને એટલા ભિન્ન ક્રમચયો મળે. યસ, એટલે કે અહીંયા મૂળ શું થશે? પહેલા આ બંનેને આપણે એક એક અક્ષર તરીકે લઈ લઈશું. તો યસ, આ 2 અક્ષરો થયા. 2 અક્ષરોની ગોઠવણી, 2 અક્ષરોની ગોઠવણી 2p2, that is 2 ફેક્ટોરિયલ પ્રમાણે. પણ આ 2 ફેક્ટોરિયલ ગોઠવણીઓમાં આ સ્વરો આ રીતે જ ગોઠવાયેલા હશે, વ્યંજન આ રીતે જ ગોઠવાયેલા હશે. પરંતુ આમાં આ 5 5 સ્વરો ભિન્ન છે. 5 5 સ્વરોની આંતરિક ગોઠવણીઓ 5 ફેક્ટોરિયલ પ્રમાણે, 5 માંથી 5 ફેક્ટોરિયલ પ્રમાણે, એ 5 ફેક્ટોરિયલ જે આંતરિક ગોઠવણી બદલાશે એ પ્રમાણે આપણને 5 ફેક્ટોરિયલ ભિન્ન ક્રમચયો મળશે. અને એના સિવાય યસ, આ 3 વ્યંજનોનો બી આંતરિક ગોઠવણીઓ બદલાય તો યસ, એના પ્રમાણે આપણને યસ 3 ફેક્ટોરિયલ પ્રકારના ભિન્ન ક્રમચયો મળે. એટલે અહીંયા આ બધા જ જે આપણે ગણતરીઓ કરી એ બધા જ ગણતરીઓનો અહીંયા ગુણાકાર કરો, કારણ કે મૂળ 2 અક્ષરો એમની આંતરિક ગોઠવણી 2 ફેક્ટોરિયલ પ્રમાણે, એ 2 ફેક્ટોરિયલમાં 5 સ્વરો. યસ, એમાં ખાલી ફક્ત આ પહેલા સ્વરો આવી જાય, વ્યંજન આવી જાય, સ્વર, એટલે એ આ એક એક અક્ષર લઈને કર્યું એ પ્રમાણે થયું. પરંતુ એ દરેકમાં જો વ્યંજનો આંતરિક રીતે બદલાશે, સ્વરો આંતરિક એટલે 5 અહીંયા છે, 5 5 ભિન્ન છે. 5 5 ભિન્ન સ્વરોની આંતરિક ગોઠવણીઓ 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ પ્રમાણે બને, અને 3 વ્યંજનોની આંતરિક ગોઠવણીઓ એ 3, એટલે 3 આની આંતરિક ગોઠવણી કરશો તો યસ વ્યંજનો સાથે મળશે, પણ યસ એની આંતરિક ગોઠવણીઓ 3 ફેક્ટોરિયલ પ્રમાણે બદલી શકાય. ઓકે, ના અહીંયા યસ, જો આપણે 5 સ્વરો જસ અહીંયા ઈ જે ક્રમ છે ક્યુ એ આઈ ઓ ને એક અક્ષર તરીકે, એક મૂળાક્ષર તરીકે અને 3 વ્યંજનો ક્યુ ટી એન ને એક મૂળાક્ષરો તરીકે ગણતરી કરીએ, કારણ કે આપણને એવી ગોઠવણી કરવાની કે જેમાં બધા જ સ્વરો સાથે રહેવા જોઈએ અને બધા જ વ્યંજનો સાથે રહેવા જોઈએ. તો આ બંનેને જો એક મૂળાક્ષર તરીકે ગણતરી કરીએ તો આ 2 મૂળાક્ષરોની કુલ ગોઠવણીઓ 2p2 is equals to 2 ફેક્ટોરિયલ પ્રમાણે શક્ય
બને. યસ, પરંતુ આ બે ફેક્ટોરિયલ ગોઠવણીઓમાં 5 સ્વરોની આંતરિક ગોઠવણીઓ 5p5 is equals to 5 ફેક્ટોરિયલ તથા ત્રણ વ્યંજનોની આંતરિક ગોઠવણીઓ that is 3p3 is equals to 3 ફેક્ટોરિયલ પ્રમાણે ભિન્ન ક્રમચયો મળે. માટે માંગેલ ગોઠવણીના પ્રકાર મૂળ બે અક્ષરોની ગોઠવણી 2 ફેક્ટોરિયલ પ્રમાણે એ 2 ફેક્ટોરિયલમાં પાછા જસ્ટ આંતરિક રીતે જે સ્વરોની ગોઠવણી થાય એ 5 ફેક્ટોરિયલ અને વ્યંજનોની 3 ફેક્ટોરિયલ પ્રમાણે. યસ, આપણે 2 ફેક્ટોરિયલ એટલે 2 થશે, 5 ફેક્ટોરિયલ 120 અને 6 એટલે યસ અહીંયા 6 દુની 12 એટલે આ 1440 આવી ગોઠવણીઓ શક્ય બને. ઓકે, યસ, અગેન જસ આ વસ્તુ જે લખી છે જો આ બંને હું એક અક્ષર તરીકે લઉં તો જસ આપણને આ રીતે મળે કે બે અક્ષરો ઈ યુ એ આઈ ઓ અને યસ બીજો અક્ષર આ ક્યુ ટી એન. પહેલા તો આ બંનેની આંતરિક ગોઠવણી એક આ અને બીજી આ વસ્તુ શક્ય બને. ઓકે, પણ જસ્ટ આમાં પણ આ ગોઠવણીમાં જો આ 5 ફેક્ટોરિયલ અંદર પ્રમાણે બદલાશે એ પ્રમાણે આપણને ભિન્ન ભિન્ન ગોઠવણીઓ મળશે. એ જ રીતે ક્યુ ટી એન એમની બી 3 આંતરિક ગોઠવણી બદલાશે એ પ્રમાણે પણ ભિન્ન મળશે. યસ, બંનેમાં આ વસ્તુ મળશે. એટલે આ બંને ક્રમચયોમાં જસ્ટ 5 સ્વરોની આંતરિક ગોઠવણીઓ અને 3 વ્યંજનોની આંતરિક ગોઠવણી પ્રમાણે આપણને ભિન્ન ભિન્ન ક્રમચયો મળે. એટલે કે યસ, આ રીતે આપણે આ કુલ ગોઠવણી 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ એના પ્રમાણે આ વસ્તુ લખી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ. આ જે મેં લખી છે મૂળ 2, પણ એમાં આ બંનેમાં આ 5 ફેક્ટોરિયલ કરું યસ અને પેલું 3 ફેક્ટોરિયલ કર્યું ને જસ્ટ અહીંયા પણ કારણ કે અહીંયા સ્થાનો બદલાઈ ગયા છે તો યસ એ પ્રમાણે અહીંયાની ગોઠવણી બદલાય અને આ બાજુ સ્વરોની ગોઠવણી બદલાય એના પ્રમાણે આપણને ભિન્ન ભિન્ન ગોઠવણીઓ મળે. અહીંયા આપણે અર્થસભર કે અર્થરહિત એવા જ બધા શબ્દો બનાવવાના છે. યસ, એ ગમે તેવા શબ્દો બનશે એને આપણે ગોઠવણીમાં લેવાના છે. સો જસ્ટ આ રીતે આ દાખલાઓ કરવામાં આવે છે. અહીંયા જસ્ટ જે વસ્તુ આપેલી હોય શું આપેલી છે એમાંથી કઈ રીતનું આપણે શોધવાનું છે કઈ રીતનું શોધવાનું આપણને કીધું છે એના પ્રમાણે આપણે જસ્ટ એના ભાગ પાડતું જવાનું અને આગળ વધતું જવાનું. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે જસ્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ, અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે 5મો. અંકો 0, 1, 3, 5, 7 અને 9 ના ઉપયોગથી પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યાઓ બને. અહીંયા આપણને 6 અંકોની 10 વડે વિભાજ્ય એવી સંખ્યાઓ આટલા અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય આપણે બનાવવાની છે. ઓકે, યસ, એટલે અહીંયા દાખલાઓ ગણવા હોય તો યસ અહીંયા સંખ્યાઓ છે. સંખ્યાઓનું સ્થાન બદલાશે એ પ્રમાણે યસ ભિન્ન સંખ્યા આપણને મળશે. એટલે કે અહીંયા ક્રમનું મહત્વ છે એટલે ક્રમચયની આપણે વિચારણા કરવાની છે. પહેલા તો જસ્ટ જે દરેક અહીંયા કુલ અંકો કેટલા છે 1, 2, 3 યસ 6 અંકો છે અને 6 અંકોમાંથી આપણે 6 અંકો આડી જ બનાવી એટલે 6 અંકોનો આપણે ઉપયોગ કરવાનો છે પુનરાવર્તન સિવાય. ઓકે, નાઉ 6 અંકની સંખ્યા બનાવવાની છે. યસ, 10 વડે વિભાજિત કોઈ પણ સંખ્યા 10 વડે વિભાજિત ક્યારે થાય તો કે જ્યારે એનું એકમનું સ્થાન 0 હોય ત્યારે. ઓકે, તો યસ અહીંયા આવે યસ 10 વડે વિભાજ્ય સંખ્યા બનાવવા માટે એકમના સ્થાને 0 જ હોવો જોઈએ. એટલે જસ્ટ અહીંયા 6 અંકો હું લખું
અહીંયા ફરજિયાત પ્રમાણે શૂન્ય જ આવે, એટલે કે યસ આનું સ્થાન આપણે સ્થિર કરી દઈએ એ એક જ રીતે, યસ આમાં બીજું કોઈ થશે નહીં. એટલે શૂન્ય વપરાઈ ગયું. શૂન્ય સિવાય બાકીની અહીંયા જસ્ટ બાકીની 5 સંખ્યાઓને કોઈ પણ રીતે ગોઠવીશું તો યસ એ બધી જ સંખ્યાઓ 10 વડે વિભાજ્ય થશે જ. ઓકે, એટલે અહીંયા જો આપણે એકમના સ્થાને શૂન્યને સ્થિર કરીએ તો બાકીના 5 સ્થાનો માટે 5 ભિન્ન અંકો છે પુનરાવર્તન, બાકીના 5 સ્થાનો માટે 5 અંકોની ગોઠવણીના પ્રકાર એ 5 માંથી 5 અંકોની 5p5 પ્રમાણે યસ એટલે જસ્ટ અહીંયા આ 10 વડે વિભાજન હતું, એટલે જસ્ટ એમાં કન્સેપ્ટ લીધો, બીજું કઈ જ નથી. જસ્ટ અહીંયા 10 વડે વિભાજ્ય છે, એકમના સ્થાને શૂન્ય જ આવી જવું જોઈએ, અને આ 6 અંકો છે, 6 અંકો વાળી જ મારે સંખ્યા બનાવવાની છે. પણ અહીંયા જસ્ટ જે આપણને શરત આપી છે એના પ્રમાણે એકમના સ્થાને શૂન્ય આવી એને સ્થિર કરી દે, એક જ પ્રમાણે થઈ શકે. આનો બીજો કોઈ પસંદગી નહીં, આ સ્થાન માટે બીજા કોઈ અંકની પસંદગીનો અવકાશ નથી. અને પુનરાવર્તન સિવાય છે, બાકીના 5 સ્થાન છે, એટલે 0 સિવાય બાકીની 5 સ્થાન અંદર કેટલા બી તમે ગોઠવશો એ બધી જ 10 વડે વિભાજ્ય સંખ્યાઓ થઈ જશે. ઓકે, એટલે અહીંયા યસ માટે 10 વડે વિભાજ્ય સંખ્યાઓ is equals to 5 factorial 5 factorial, એટલે કે 120 5 4 3 2 1 આપનો ગુણાકાર. જે સારી રીતે આપણે આ દાખલો આપણે ગણી શકીએ છીએ. ઓકે, યસ ઘણા ઇઝી છે, જસ્ટ લોજિકલી વિચારવાનું, જે શરત છે એ પ્રમાણે યસ ક્યાંક સમજ નથી પડતું યસ મૂકીને આપણે પણ જોઈ વિચારી શકીએ છીએ અને પ્રમાણે આગળ વધી શકીએ છીએ, એમાંથી પણ કંઈક ને કંઈક રસ્તો આપણને મળે છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો 7મો એક્ઝામ્પલ લખ્યો છે. યસ આપણે કુમાર ને કુમારી જે પ્રમાણેનો છે, ફક્ત ખાલી અહીંયા એની સિચ્યુએશન બદલી છે, એટલે કે અહીંયા કુમારની જગ્યાએ પ્રશ્નપત્રની વાત કરી છે. એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1માં 5 પ્રશ્નો અને ભાગ 2માં 7 પ્રશ્નો આવેલા છે. દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબનો પ્રયત્ન કરવો જરૂરી છે. વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે પ્રશ્નો પસંદ કરી શકશે? યસ અહીંયા પસંદ આ શબ્દ આવી ગયો, એટલે આપણે સંચય વાપરવાનું છે. ઓકે, જસ્ટ અહીંયા આ વસ્તુ જસ્ટ ધ્યાન રાખવાની, દાખલાની સાથે થશે. ઓકે, જસ્ટ અહીંયા તમને જસ્ટ આ સેમ વસ્તુ કુમાર કુમારીઓમાં ફેરવું તો યસ કુલ 12 કુમાર કુમારીઓ છે. યસ 5 કુમારો અને યસ 7 કુમારીઓ છે. યસ આમાંથી 8 સભ્યોની એવી ટુકડી બનાવવાની છે કે યસ દરેક ટુકડીમાં ઓછામાં ઓછા 3 કુમારો હોય અને 3 કુમારીઓ હોય. યસ એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે, બીજું કઈ જ નથી. અહીંયા ફક્ત યસ એની જગ્યા કુમાર જગ્યા યસ પ્રશ્ન ભાગ 1 ભાગ 2 યસ અને યસ પસંદગીઓ માટે યસ અહીંયા પ્રશ્નો એ વસ્તુની વાત થઈ છે, બીજું કઈ જ નથી. ઓકે, એટલે અહીંયા આપણે જસ્ટ કુલ આપણે 8 પ્રશ્નો પસંદ કરવાના છે. યસ 12 પ્રશ્નો કુલ છે. ભાગ 1માં 5 અને ભાગ 2માં 7. યસ બંનેમાંથી ઓછામાં ઓછા 3 પસંદ થવા જોઈએ અને યસ કુલ જે પ્રશ્નો લખવાના છે 8 લખવાના છે, એટલે એના પ્રમાણે આપણે અહીંયા કરવાનું છે. એટલે અહીંયા યસ 8 પ્રશ્નો નીચે મુજબની પસંદગીઓમાંથી કોઈ એક પ્રકારે કરી શકાય. યસ આવ હેડિંગ મારવાનું, પછી આપણે જસ્ટ કોષ્ટક બનાવી દેવાનું, બીજું કઈ નહીં. અહીંયા ભાગ 1 એમાં કુલ કેટલા પ્રશ્નો છે? 5 પ્રશ્નો કુલ પ્રશ્નો. ભાગ 2માં
7 પ્રશ્નો છે. યસ. હવે આપણે કુલ 8 પ્રશ્નો પસંદ કરવાના છે, પણ દરેકમાંથી ઓછામાં ઓછા 3, એટલે યસ 3 થી ઓછા થવા જોઈએ નહીં. કે ધારો કે એ ભાગ 1 માંથી 3 પ્રશ્નો પસંદ કરે તો 8 પ્રશ્નો બનાવવા માટે ભાગ 2 માંથી કેટલા કરી શકે? 5, એને 4 છે, 7 માંથી કોઈ 5, એટલે એક પસંદગી કેવી રીતે થઈ? ભાગ 1 ના 5 માંથી 3 અને ભાગ 2 ના 7 માંથી 5, અથવા ઓછામાં ઓછા 3 જોઈએ, આમાંથી 4. તો યસ કુલ 8 બનાવવા હોય તો 4, તો ભાગ 2 માંથી પણ એ 4, ઓછામાં ઓછા 3 રહે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. ત્રીજી પસંદગી શું થઈ શકે? તો યસ આમાંથી 5 છે, તો યસ 8 કરવા હોય તો આ 3. યસ હવે આના સિવાય બીજી કોઈ પરિસ્થિતિ, કારણ કે ઓછામાં ઓછા 3 છે અને આમાં 5 કરતા વધારે છે નહીં, એટલે કોઈ બીજી કોઈ પસંદગી આવશે. ઇનકેસ 6 હોય તો આમાંથી 2 થાય, એ પણ શક્ય ના બને, કારણ કે ઓછામાં ઓછા 3 પ્રશ્નો પણ અહીંયા 5 ને આગળ વધી શકાતું નથી. એટલે અહીંયા કુલ પસંદગીઓ આ રીતની થશે. યસ ભાગ 1 ના 5 માંથી 3 અને ભાગ 2 ના 7 માંથી 5, અથવા ભાગ 1 ના 5 માંથી 4 અને ભાગ 2 ના 7 માંથી 4, અથવા ભાગ 1 ના 5 માંથી 5 અને ભાગ 2 ના 7 માંથી 3. યસ, અને અહીંયા અને અથવા અને હોય ત્યાં ગુણાકાર, અથવા હોય ત્યાં સરવાળો. એટલે આ પસંદગીઓ આના પ્રમાણે પસંદગીઓ થાય. ભાગ 1 ના 5 માંથી 3 પસંદ કરવાના છે, એટલે સી લખ્યા છે, અને એટલે અહીંયા ગુણાકાર. ભાગ 2 ના 7 માંથી 5, અથવા ભાગ 1 ના 5 માંથી 4 પસંદગી, એટલે સી, અને ભાગ 2 ના 7 માંથી 4, અથવા ભાગ 1 ના 5 માંથી 5 અને ભાગ 2 ના 7 માંથી 3. માટે કુલ પ્રશ્નો પસંદ કરવાના પ્રકાર, આ પસંદગી અથવા તો આ, અથવા તો આ, અથવા આ સરવાળો, આ ત્રણનો સરવાળો 5C3 into 7C5, અથવા એટલે પ્લસ 5C4 into 7C4, અથવા એટલે પ્લસ 5C5 અને 7C3. યસ 5C3, યસ મેં તમને કીધું છે એ પ્રમાણે n/2 કરતા r મોટો થઈ જાય તો NCR NCn - r વાળું સૂત્ર વાપરવાનું. આની જગ્યાએ આપણે 5C2 લખી શકીએ, અને સેમ મેં અહીંયા આ 7C2. ઓકે, 7 - 5 2, 5 - 3 2, પ્લસ અહીંયા આ થશે 5C1, અને યસ આ 7C3 પ્લસ 5C5 એ 1 જ થશે, ઇન્ટુ 7C3 એ n/2 કરતા નાનું છે, એઝ ઇટ ઇઝ, એટલે અહીંયા 7 into 6 into 5 ભાગ્યા 3 ફેક્ટર 3 2 1. ઓકે, અહીંયા એક સાદું સ્વરૂપ અપાયું છે. ઓકે, ના અહીંયા 5C2 એટલે કે 5 into 4 છેદમાં 2 ફેક્ટોરિયલ into 7C2 એટલે 7 into 6 ભાગ્યા 2 ફેક્ટોરિયલ, પ્લસ 5C1 NC1 n થાય એટલે 5C1 5 થશે, 7C3 એટલે 7 6 5 upon 3 2 1, પ્લસ આ થશે 35. એ સાદું સ્વરૂપ આપીએ તો 2 2 અને યસ આ કટ થઈ ગયા. યસ 7 42 50 210. યસ પ્લસ અહીંયા 6 6 કટ થઈ ગયા, 7 50 5 5 25 25 175 પ્લસ 35. ઓકે, યસ 210 210, યસ 420. યસ આ પ્રશ્નો પસંદગીના પ્રકાર કુલ 420 પ્રકારે આ રીતે 8 પ્રશ્નો એ પસંદ કરી શકે છે. યસ નું કંઈ જ નથી, જસ્ટ લેંગ્વેજ બદલી છે. બાકી કુમાર અને કુમારીનું જે દાખલા આપણે ગણ્યા હતા એ રીતનું છે, ને એક ચોક્કસ સ્પેસિફિક સિચ્યુએશન જ પૂછીને અલગ અલગ ઓપ્શન પણ નથી પૂછ્યા. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક નવમો એક્ઝામ્પલ લખ્યો છે.
5 પુરુષો અને 4 સ્ત્રીઓને હારમાં એવી રીતે ગોઠવવા છે કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર હોય, આવી ગોઠવણી કેટલા પ્રકાર શક્ય બને? યસ, અહીંયા આપણા પાસે 5 પુરુષો અને 4 સ્ત્રીઓ અને એક હારમાં આપણે બેસાડવાના છે, પણ એવી રીતે બેસાડવાના છે કે યસ સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર રહે. યસ, અહીંયા જો સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર એનો અર્થ પુરુષો અયુગ્મ સ્થાને હોવા જોઈએ, તો જ એ યુગ્મ સ્થાને ગોઠવાશે, બાકી ગોઠવાશે નહીં. એટલે અહીંયા 5 પુરુષો અને 4 સ્ત્રીઓ છે. એટલે યસ, અહીંયા 5 પુરુષો અને 4 સ્ત્રીઓ. ઓકે, યસ, 5 પુરુષોને આપણે M1, M2, M3 એ પ્રમાણે નામ આપીએ અને જે સ્ત્રીઓ યુગ્મ સ્થાને જ આવવી જોઈએ. એક હારમાં આ 9 જણને ગોઠવવાના છે. એટલે યસ, અહીં આપણે આ રીતે ગોઠવી શકીશું. M1, યસ, આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, એ રીતે M2, M3, M4 અને M5. યસ, 3, 4, 5, 6, 7, 8, 9. એટલે આપણે જોઈએ તો આના પ્રમાણે યસ સ્ત્રીને અહીંયા ગોઠવી નથી શકાતી, કારણ કે પછી અયુગ્મ સ્થાન થઈ જાય. યુગ્મ સ્થાન એટલે 4 સ્ત્રીઓ છે, 4 સ્ત્રીઓ આપણે આ રીતે જ ગોઠવી શકીએ, આ રીતે જ આપણે બેસાડી શકીએ કે યસ અહીંયા 2, 4, 6 અને 8. યસ, આ સ્ત્રીઓ આ સ્થાને જ આવી શકશે અને યસ પુરુષો પણ આ સ્થાન. આના સિવાય બીજી કોઈ ગોઠવણી શક્ય બનશે નહીં. એટલે આના સિવાય બીજી કોઈ ગોઠવણી શક્ય ના બને. એટલે પરંતુ આમાં 5 પુરુષો છે તો 5 પુરુષોની આંતરિક ગોઠવણી 5 ફેક્ટોરિયલ પ્રમાણે પુરુષો એક સ્થાને રહેશે, પણ આંતરિક બદલાશે, એ પ્રમાણે ગોઠવણી બદલાશે. એ પ્રમાણે સ્ત્રીઓની પણ 4 ગોઠવણી, જે 4 સ્થાને 4 ગોઠવણી, that is 4 ફેક્ટોરિયલ પ્રમાણે શક્ય બને. સો જસ્ટ આ રીતે છે. અહીંયા આપણને આગળ જે કીધું હતું એ કોઈ પણ 2 કુમારો સાથે ના આવવા જોઈએ. તો યસ, કુમારો અહીંયા સ્થાન યુગ્મ કે અયુગ્મની વાત નથી, પરંતુ અહીંયા યુગ્મ અને અયુગ્મની સ્થાન છે. એટલે જસ્ટ આ એક જ આયતને બેસાડીશું તો જ શક્ય બનશે. તો એમાં 4 સ્ત્રીઓને આંતરિક ગોઠવણી પ્રમાણે યસ ક્રમ બદલાશે, ગોઠવણી બદલાશે, એ રીતે અલગ અલગ બનશે. ઓકે, યસ, અહીંયા ગોઠવણી શબ્દ પૂછ્યો બી છે, એટલે અહીંયા સંચયની ક્રમચયની આપણે વાત કરવાની છે. યસ, ઉપર દર્શાવ્યા મુજબ યસ ચોકડી દર્શાવેલ 4 સ્થાનોમાં 4 સ્ત્રીઓની ગોઠવણી કરી શકાય. ઓકે, તથા 5 પુરુષોની M1 થી M5 દર્શાવ્યા મુજબ ગોઠવણી કરી શકાય. યસ, આપણે અહીંયા 4 સ્થાને સ્ત્રીઓની આંતરિક ગોઠવણીઓ 4 સ્થાને 4 સ્ત્રીઓની આંતરિક ગોઠવણીઓ 4 ફેક્ટોરિયલ પ્રમાણે શક્ય બને. તથા 5 સ્થાને 5 પુરુષોની આંતરિક ગોઠવણીઓ 5p5 ફેક્ટોરિયલ પ્રમાણે શક્ય બને. યસ, આ તો હવે આપણને યસ વણાઈ જવું જોઈએ. જેટલા સ્થાન હોય એટલા ભિન્ન બધા વસ્તુઓ દિલી ગોઠવણીઓ એટલા ફેક્ટોરિયલ પ્રમાણે શક્ય બનશે. ઓકે, સપોઝ પુરુષ આ રીતે બેઠા છે તો યસ 4 ફેક્ટોરિયલ પ્રમાણે બદલાશે તો એક ગોઠવણી બદલાશે. એના પ્રમાણે જો પુરુષોની એક કોઈ ગોઠવણી ચેન્જ કરીશું તો એના પ્રમાણે પાછી સ્ત્રીઓની 4 ફેક્ટોરિયલ પ્રમાણેની આપણને અલગ અલગ ગોઠવણીઓ મળશે. ઓકે, તો યસ માટે કુલ ગોઠવણીઓના પ્રકાર, that means 4 factorial into 5 factorial.
4 ફેક્ટોરિયલ એટલે કે થશે 24, 5 ફેક્ટોરિયલ એટલે આપણા પાસે 120. ઓકે, યસ, 24 દાન 240 ને 288, 48, 2880 પ્રકારે આ રીતે આપણે ગોઠવી શકીએ છીએ. ઓકે, 24 દાન 240 ને 48, 288, 120. ઓકે, નો પ્રોબ્લેમ. યસ, આ રીતે તમે આ દાખલો કરી શકો છો. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે સિમ્પલ વસ્તુઓ છે. જસ્ટ આપણને જે સિચ્યુએશન આપી છે થોડું ઘણું જસ્ટ લોજિક વાપરીશું તો આપણે આગળ વધી શકીશું. ઓકે, જસ્ટ રાઇટ ડાઉન. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો હું તમને બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 10મો દાખલો લખ્યો છે, આપણે વાંચી લઈએ. 25 વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવા માટે પસંદ કરવાના છે. 3 વિદ્યાર્થીઓએ એવું નક્કી કર્યું કાં તો એ ત્રણેય પર્યટન પર જશે અથવા ત્રણેયમાંથી કોઈ પણ નહીં જાય. પર્યટન પર લઈ જવા માટે વિદ્યાર્થીઓને કેટલા પ્રકારે પસંદ કરી શકાય. ઓકે, અહીંયા 25 માંથી 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવા માટે પસંદ, અહીંયા પસંદગીઓ છે એટલે આપણે સંચયની વાત કરવાની છે, સી ની વાત કરવાની છે. ઓકે, અહીંયા જે 10 વિદ્યાર્થીઓને લઈ જાય, 25 માંથી કોઈ પણ 10 એ રીતે નહીં, પણ અહીંયા જસ્ટ 3 વિદ્યાર્થીઓ એવા છે કે જાય તો 3 જાય અને ના જાય તો 3 માંથી કોઈ પણ ના જાય. તો યસ, આ રીતે 10 વિદ્યાર્થીઓને પસંદ કરવા તો અહીંયા બે પરિસ્થિતિ ઉદ્ભવે. એકમાં પરિસ્થિતિમાં 3 જાય એટલે 3 જાય એટલે કે 3 જણનું સ્થાન ફિક્સ જ થઈ જાય, એમની પસંદગી આવી જ જાય. યસ, એટલે એમાંથી એ પસંદગીનો કોઈ અવકાશ રહેતો નથી, એક જ પ્રકારે કરાશે. એટલે બાકીના પછી આપણે 7 વિદ્યાર્થીઓની પસંદગી કરવી પડે બીજા બાકી રહેતા એમાંથી. બીજો ઓપ્શન એ રીતે થાય કે યસ 3 નથી જતા, તો 3 નથી જતા તો યસ એ 3 સિવાયના બાકીના વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ 10 વિદ્યાર્થીઓને પસંદ કરી શકાય. એટલે અહીંયા આ રીતે બે પ્રકારની પસંદગી છે. એટલે એકમાં 3 સાથે 3 જાય છે એ પ્રમાણે પસંદગીઓ, અને અથવા તો યસ બીજી પસંદગીઓમાં યસ 3 નથી જતા અને 10 વિદ્યાર્થીઓને પસંદ કરવાની એ રીતની પસંદગીઓ. ઓકે, એટલે અહીંયા આ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે આપણા પાસે? 25. યસ, પસંદ કરવામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 10 વિદ્યાર્થીઓ પસંદ કરવાના છે. યસ, 3 વિદ્યાર્થીઓ સ્પેસિફિક પ્રમાણે છે. અહીંયા બે શક્યતાઓ. એક, ત્રણેય વિદ્યાર્થીઓ પર્યટન પર જાય. યસ, 3 વિદ્યાર્થીઓ પર્યટન પર જાય એટલે કે 3 પસંદો થઈ ગયા, માટે આ 3 વિદ્યાર્થીઓની પસંદગી એક પ્રકારે માટે આપણે યસ આ 3 જ્યાં 10 લેવાના એટલે બાકીના 7 એટલે આ 3 તો આવી ગયા આમાંથી એટલે બાકીના 22 માંથી 7. ઓકે, માટે આપણે બાકીના 22 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓ પસંદ કરી શકીએ. યસ, આવી પસંદગીઓ ના પ્રકાર યસ 3 જાય છે 1 અને બાકીના 22 માંથી 7 એટલે 22C7. બીજું, 3 વિદ્યાર્થીઓ પર્યટન પર ન જાય. 3 વિદ્યાર્થીઓ પર્યટન પર લઈ જવાના નથી એટલે 25 માંથી 3 તો નીકળી ગયા. હવે 10 જે પસંદ કરવાના છે બાકીના 25. ઓકે, આ
પરિસ્થિતિમાં આપણે બાકી રહેતા 22 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ પસંદ કરવા પડે. આવી પસંદગીના પ્રકાર એટલે કે યસ 22C10 જસ્ટ માટે કુલ પસંદગીઓ is equals to yes 22C7 plus 22C10. ઓકે ના હવે જો તમે આનું વિસ્તરણ કરશો તો ખાસું મોટું થશે. 22C7 એટલે કે 22 7 પદ સુધીનું વિસ્તરણ છેદમાં 7 ફેક્ટોરિયલ અને 22 નું 10 પદ સુધી વિસ્તરણ અને છેદમાં 10 ફેક્ટોરિયલ. ઓકે જસ્ટ કેલ્ક્યુલેટર થી કરજો, આ વસ્તુ તમારે આવી જશે. જસ અહીંયા શક્ય બનશે નહીં એટલે આ લખવું હશે તો યસ 22 નું 7 સુધી એટલે 21 20 19 18 1 2 3 4 5 6 અને 7 પદ સુધી છેદમાં 7 ફેક્ટોરિયલ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 4 3 2 1 પ્લસ 22C10 22 ગુણ્યા 21 ગુણ્યા 20 ગુણ્યા 19 ગુણ્યા 18 ગુણ્યા 17 1 2 3 4 5 6 15 ગુણ્યા 14 ગુણ્યા 13 ભાગ્યા 10 ફેક્ટોરિયલ 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5. યસ આ રીતે તમારે વિસ્તરણ કરવું પડે. યસ જેટલું કટ થતું હોય તમે જસ્ટ તમારે કેલ્ક્યુલેટરમાં કરશો તો સરળતાથી આ વસ્તુ થઈ જશે. આ બેનો જે સરવાળો આવે એટલા પ્રકારે યસ વિદ્યાર્થીઓને પસંદ કરી શકાય. ઓકે સો જસ્ટ અહીંયા આપણે જે દાખલો તેમાં 25 વિદ્યાર્થીઓમાંથી 10 જણને પર્યટન માટે લઈ જવાના છે, પણ 10 જણને પર્યટનમાં લઈ જવા માટે પણ એક શરત એવી આપી છે કે 3 વિદ્યાર્થીઓ જાય તો સાથે જાય અને અથવા તો ત્રણેયમાંથી એક પણ ના જાય. જો 3 સાથે જાય તેનો મતલબ કે 3 ને પસંદ તો કરવા જ પડે. એ પસંદગી એક જ પ્રકારે શક્ય થઈ શકાય. કુલ 10 કરવાના છે, 3 આવી જ ગયા છે, બાકીના 7 આપણે કરવાના. 7 શામાંથી થાય? કારણ કે 3 વિદ્યાર્થીઓ તો જે પસંદ કરી લીધા બાકીના 22 માંથી 7 ને આપણે પસંદ કરી એ તે પ્રકાર થાય. અને જો 3 નથી જતા તો 25 માંથી 3 તો બાદ જ થઈ ગયા. 10 કરવાના છે એટલે બાકીના 22 માંથી 10 કરવાના. એ કોઈ પણ 10 પસંદ થાય એ આ રીતે આપણા દાખલાઓ કરવાના છે. ઓકે અહીંયા પ્રકરણ સ્વાધ્યાય 7 પતી જાય છે. યસ ચેપ્ટર 7 પણ પતે છે. નેક્સ્ટ મેં તમને ઓલરેડી પીડીએફ મોકલાવી છે. યસ એ પીડીએફ તમારે જસ્ટ કમ્પલસરી પ્રેક્ટિસ વર્ક કરવાનું છે. યસ એમાં કોઈ ડાઉટ હોય તો તમારે પૂછવાના છે. આ દાખલાઓમાં થોડું લોજિક પ્રેક્ટિસ જરૂરી છે. નેક્સ્ટ જો ચાલુ કરવાનું હશે તો જસ્ટ હું 9th ચેપ્ટર ચાલુ કરીશ, 8મું છોડીશ. રીઝન એ છે કે જે સીબીએસઈ નો જે સિલેબસ નક્કી થઈ ગયો છે એમાં 4થું ને 8મું ચેપ્ટર લોકોએ કાઢી નાખ્યું છે એટલે મેં 4થું પણ નથી કરાવ્યું અને 8 જસ્ટ હજુ આપણા ગુજરાત બોર્ડનો સિલેબસ આવ્યો નથી. યસ આવશે તો એ વસ્તુ હું કરાવડાવીશ, પણ રાઈટ નાઉ સીબીએસઈ માં આ બધી વસ્તુઓ જે છે 4થું ને 8મું લોકોએ જસ્ટ સિલેબસમાંથી બહાર મૂક્યું છે આ વર્ષ પૂરતું. તો જસ્ટ એટલે હું હમણાં નથી, આપણા જો બોર્ડમાં આવશે તો જસ્ટ શ્યોરલી હું તમને એ બતાવી દઈશ. પણ એ ચેપ્ટરનો બીજે ક્યાં રેફરન્સ બી નથી આવતો એટલે એ વસ્તુની તમે ચિંતા કરશો નહીં. નેક્સ્ટ લગભગ 9મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ. યસ એ થોડું લાંબુ પણ છે. આજનું હોમવર્ક હું તમને લખાવડાવી દઉં. હોમવર્ક પ્રકરણ સ્વાધ્યાય 7 એક્ઝામ્પલ પહેલો તમારે કરવાનું છે. 2 3 4 થઈ ગયા, 5 છઠ્ઠો. યસ 8મું મેં ગઈકાલે તમને આપી દીધું અને 11મું. યસ આ 3 જ બાકી રહી છે, 1 6 ને 11. ગઈકાલે 8મું મેં તમને આપી દીધું છે ને. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. યસ આ 3 તમારે દાખલા જ કરવાના છે. અને યસ જે મેં પ્રેક્ટિસ શીટ મોકલા આના પહેલા બી મેં તમને ક્રમચયની મોકલાઈ છે. યસ એ ક્રમચયની બી પ્રેક્ટિસ શીટ બધાએ કમ્પલસરી કરવાની છે, સંચયની પણ
મેં તમને મોકલાવી દીધી છે એના પ્રમાણે સંચયના તમારા બધા દાખલા કરીને મને મોકલાવવાના છે. ઓકે, તો જસ્ટ અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. આગળ લેક્ચર પણ પૂરું કરું છું, પણ પૂરું કરતા પહેલા નિયમિત અભ્યાસ કરતા રહો અને કંઈ પણ ડાઉટ છે તો પૂછતા રહો.